અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી। બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ થઈ હતી। જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી। છેલ્લા 10 મહિનાથી નાસ્તી ફરતી કીર્તિ પટેલને પોલીસે અમદાવાદથી ઝડપી લીધી છે। કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો। કીર્તિ પટેલની ફરી એકવાર જેલ એન્ટ્રી થઈ છે। સોશિયલ મીડિયા પર ગાળો ભાંડવા માટે કુખ્યાત એવી કીર્તિ પોલીસથી બચવા ગુજરાતના અલગ અલગ સ્થળો પર જતી હતી અને ફોનનું IP એડ્રેસ પણ ચેન્જ કર્યા કરતી હતી। આ સાથે ફોન સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કરતી। કીર્તિ પટેલ વિરુદ્ધ મારામારી, હની ટ્રેપ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુના નોંધાયેલા છે। આ કેસમાં ફરિયાદી વજુ કાતરોડિયાને સમાધાન કરવા માટે કોસમાળી પાટિયા ખાતે આવેલ સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા। આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગોસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાતરોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડીયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી। જો પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।